આણંદ નજીક સામરખા ચોકડી પાસે સ્લોટર હાઉસ નિર્માણ વિવાદ. અશાંત ધારાના અમલ માટે ઉગ્ર બનતા હિન્દુ સંગઠનના શહેર બહારના સ્લોટર હાઉસ નિર્માણ પણ વિરોધ કેમ? શું બિલ્ડરોની કૂટનીતિ? આણંદ પાલિકા દ્વારા આશરે 4 દાયકા પૂર્વે સામરખા ચોકડી નજીક જમીન સંપાદન કરી સ્લોટર હાઉસ નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે નંબર 48ને 6 લેન બનાવવા સમયે સર્વિસ રોડના બહાને તેનો લાભ ઉઠાવી પાલિકા શાસકો સાથે સાંઠગાંઠ રચી કોઈકના ઇશારે કે લાભાર્થે જમીન કપાત જતી હોય બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ તાજેતરમાં મનપા દ્વારા 2 કરોડના ખર્ચે સ્લોટર હાઉસ નિર્માણ પ્રક્રિયા હાથ ધરાતા 2 દિવસ પૂર્વે સામાન્ય રીતે અશાંત ધારો લાગુ હોય તે વિસ્તારમાં લઘુમતી દ્વારા મિલકત ખરીદવામાં આવે તો હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે. પરંતુ શહેર બહાર નિર્માણ થતા સ્લોટર હાઉસના મુદ્દે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરતા શું બિલ્ડરોની કૂટનીતિના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આશરે 4.5 દાયકા પૂર્વે આણંદ પાલિકા દ્વારા સામરખા ચોકડી નજીક 25,000 સ્ક્વેર ફૂટ જગ્યા સંપાદન કરી સ્લોટર હાઉસ નિર્માણ કરવામાં આવ્યું હતું, જે 3 દાયકા સુધી કાર્યરત રહ્યા બાદ વર્ષ 2015માં વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48ને 6 લેન બનાવવા સમયે સામરખા ચોકડી પાસે સર્વિસ રોડ બનાવવા સમયે સ્લોટર હાઉસ આજુબાજુના વિસ્તારમાં આવેલ જમીન ધારકોએ તક ઝડપી પાલિકા શાસકો સાથે સાંઠગાંઠ રચી સ્લોટર હાઉસના કપાતને બંધ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં જમીન માત્ર 800 ફૂટ જેટલી જ કપાતમાં જવા પામી હતી. તાજેતરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અગાઉની સ્લોટર હાઉસનો આશરે 24,000 ઉપરાંત સ્ક્વેર ફૂટ જગ્યા હોય સ્લોટર હાઉસ નિર્માણ પ્રક્રિયા હાથ ધરાતા સામાન્ય રીતે અશાંત ધારા લાગુ વિસ્તારમાં હિન્દુ સંગઠન ઉગ્ર વિરોધ કરતા હોય સ્લોટર હાઉસ નિર્માણ પર ઉલટી ગંગા વહેવા પામી હોય તેમ શહેર બહાર નિર્માણ થતા સ્લોટર હાઉસ પર વિરોધ વ્યક્ત કરતા શું બિલ્ડરોની કૂટનીતિના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. બીજી તરફ સદર સ્લોટર હાઉસ માટે સંપાદન થયેલ હોય બંધ બાદ પુનઃ નિર્માણની સંભાવના છતાં 500 મીટરના નિયમ છેદ ઉડાડી બાંધકામની પરવાનગી કેવી રીતે આપવામાં આવી? પાલિકા શાસન દરમિયાન સ્લોટર હાઉસને ઉઠેલ માંગ પર સદર સ્થળે પર્યાપ્ત જગ્યા હોવા છતાં પાલિકા શાસકો દ્વારા ગ્રામ્ય મામલતદાર પાસે અન્ય સ્થળે જગ્યાની માંગણી કેમ કરવામાં આવી? દાલ મેં કુછ કાલા કે પૂરી દાલ કાલી? ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.